ભુજના ભચાઉ હાઈવે પર પદ્ધર ગામ નજીક આવેલા પુલ સાથે તોફાન ટકરાતા મારુ કંસારા સોની સમાજના 2 સગા યુવા ભાઈઓ સહિત 4 વ્યક્તિના મૃત્યુ નિપજ્યા હતા. આજે વહેલી સવારે 5:30 થી 6 વાગ્યા દરમિયાન દીવ દ્વારકાથી તોફાનમાં પરત ફરી રહેલા 2 કુટુંબના 11 સભ્યો પૈકી 4 વ્યક્તિના કરુણ મોત થયા હતા, જ્યારે 7 વ્યક્તિને ઈજા પહોંચી હતી. સામે આવેલા શ્વાનને બચાવવા જતાં ગંભીર અકસ્માત થયો હતો. ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બંને ફેમિલીના 11 જેટલા સદસ્યો દીવ દ્વારકાથી પરત ફરી રહ્યા હતા ત્યારે આ ગંભીર અકસ્માત નડ્યો હતો, જેમાં 7 જણને હળવાથી ગંભીર ઈજાઓ થતાં ભુજની જનરલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે બંને સાઈડ ટ્રાફિક જામ થયો હતો. ભુજ, નખત્રાણા, અંજાર, નલિયા, માંડવી, કોટડા, જડોદર સહિતના ગામોમાં શ્રી મારુ કંસારા સોની સમાજના જ્ઞાતિજનોએ બપોર બાદ પોતાના કામકાજ સ્વયંભૂ બંધ રાખી દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તો અકસ્માતને પગલે મોટી સંખ્યામાં જ્ઞાતિજનો તેમજ જ્ઞાતિ અગ્રણીઓ હોસ્પિટલમાં પહોંચી ગયા હતા. એક સાથે 4 વ્યક્તિઓના મોત થતાં સમગ્ર સોની સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. મહેશ સોની, સમય મિત્ર ન્યૂઝ, નખત્રાણા, ભુજ.